લોકસભા 2024ની ચૂંટણીમાં ઇતિહાસ રચાઈ ગયો। ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં એક બેઠક આવી ગઈ અને એ બેઠક એટલે સુરત લોકસભા બેઠક। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા। 3 દિવસથી ચાલતા આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો, ખેલ પૂર્ણ થયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। સુરત લોકસભા બેઠક જે ભાજપનો અભેદ્ય કિલ્લો રહી છે, એ બેઠક પર આ કિલ્લો ચૂંટણી વગર જ જળવાઈ રહ્યો છે। ત્યારે આજે વાત સુરતની રાજનીતિના ઇતિહાસથી લઈ વર્તમાનની કરવી છે। આઝાદીના કેટલા વર્ષો સુધી જે સુરત કોંગ્રેસના હાથમાં હતી, એ હાથમાંથી એવી સરકી કે કોંગ્રેસને સુરત બેઠક ક્યારેય સમ ખાવા પૂરતી પણ પાછી ન મળી, લોકસભામાં ક્યારેય જીત ન મળી। સંદેશ વિશેષમાં વાત જીતની ગેરંટેડ સર્ટિફિકેટ આપનાર ગુજરાતની જ નહીં, દેશની રાજનીતિની દિશા નક્કી કરનાર સુરતના મુકેશ દલાલ થઈ ગયા પાસ। પાસ પણ થયા અને સર્ટિફિકેટ પણ હાથમાં। વગર ચૂંટણીએ સુરતમાં પિક્ચર ક્લિયર। પરિણામ વિના જ સુરતમાંથી મળી ગયા सांसद। પીએમ મોદીએ લોકસભા 2024ની ચૂંટણી માટે 400 બેઠકોનો લક્ષ્ય રાખ્યો હતો, જેમાં સૌથી પહેલા યોગદાન ગુજરાતના સુરતમાંથી મળ્યું છે। પરિણામની વાત તો દૂર રહી, ચૂંટણી વિના જ સુરતમાં કમળ ખીલ્યું છે। ભાજપને દેશમાંથી ચૂંટણીના પરિણામ પહેલા જ લોકસભાના સાંસદ મળ્યા છે। મુકેશ દલાલ બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે। ગુજરાતની રાજનીતિમાં ઐતિહાસિક ઘટના બની છે। સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે હવે ગુજરાતમાં 25 બેઠકો પર જ ચૂંટણીનો જંગ જામશે। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। આ જે જીત છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે, અબ કે બાર 400 પાર, તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે। આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે। આભાર। ગુજરાતની રાજનીતિમાં રાજકોટ, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ અને પાટણ બેઠકની ચર્ચા સૌથી વધારે થતી હતી। સોશિયલ મીડિયા પર પણ આ બેઠકોને લઈ તર્ક વિતર્ક કરવામાં આવતા હતા, પરંતુ આ બધા વચ્ચે સુરત લોકસભામાં અલગ જ ખીચડી રંધાઈ રહી હતી। 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાના હતા। ઉમેદવારોએ જુદી જુદી બેઠક પર ફોર્મ ભરી દીધા, ટેકેદારોએ સહી કરી દીધી। તે બાદ ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ પર વાંધો ઉઠાવ્યો, જે બાદ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા, પરંતુ અસલી ખેલ તો અહીં જ થઈ ગયો। આ ખેલ માટેની સ્ક્રિપ્ટ અગાઉથી લખી દેવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો નાટ્યાત્મક રીતે હાજર ના થયા। ટેકેદારોનું અપહરણ થયું તેવા દાવા થયા। બસ આ રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો। ફોર્મ પરત ખેંચવાના કેટલાક કલાકો પહેલા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી સેન્ટર ફોર એટ્રેક્શન બન્યા। પ્યારેલાલ ભારતી ફોર્મ પરત ખેંચશે કે નહીં તેની અટકળો ચાલતી રહી।
આ બધા વચ્ચે સંદેશ ન્યૂઝે સવારે 11:10 સૌથી પહેલા સમાચાર પ્રસારિત કર્યા કે પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે અને સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે. સંદેશ ન્યૂઝે સૌપ્રથમ કહ્યું કે સુરત બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે મુકેશ દલાલ સુરત બેઠક પર બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. જિલ્લા કલેક્ટરના હાથે તેમણે લોકસભાના સાંસદ તરીકેનું સર્ટિફિકેટ પણ મેળવ્યું. ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વહેંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપયુક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજણ સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈને જીત મેળવતા તેમના પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો. CR પાટીલે મુકેશ દલાલ સાથે મુલાકાત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને મુલાકાતની તસવીરો શેર કરી અને કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો. 3 વાગ્યા સુધીનો સમય હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા. એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા. એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત છે અને ગુજરાતમાં તમામ 26 બેઠક પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલશે તેના આ સ્પષ્ટ સંકેત છે. સુરતના રાજકારણમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો તેને લઈ કોંગ્રેસે ભાજપ પર છળકપટ કરવાના આરોપ લગાવ્યા છે. ભાજપની સ્ક્રિપ્ટ મુજબ કામ થયું અને મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. પરંતુ ભાજપ સામે પલટવાર કરે છે કે કોંગ્રેસ જ સુરતમાં લાપરવાહી કરી છે અને અગાઉ પણ આ પ્રકારની લાપરવાહી સામે આવતી રહે છે. અને આજે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત, જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો, 1 નહીં 2 નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા, અપક્ષના ખેંચાવવામાં આવ્યા અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે. સુરતમાં કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિરોધ પક્ષ છે એમણે લાપરવાહી કરી હતી એમના, અને આ કોંગ્રેસ માટે આ પહેલી વખત નથી બન્યું. ભૂતકાળમાં અનેક જગ્યાએ એમના મેન્ડેટ લઈને જતા રહ્યા હોય દાવેદારો અને સમયસર રજૂ ન કરી શક્યા હોય, એવા અનેક દાખલા ગુજરાતના રાજકારણમાં બનેલા છે. એટલે કોંગ્રેસ પહેલેથી એમને ખબર પડી ગઈ છે કે આ 26 સીટોમાં એમનું કોઈ ભવિષ્ય નથી. એટલે એમની જે ચૂંટણી લડવાની જે તૈયારીઓ છે એમાં જ કચાશ છે, આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે હવે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ 17 ફરિયાદો સાથે દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીએ પહોંચી હતી, જેમાં સુરત વિવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને કહ્યું કે તાનાશાહીની અસલી સુરત દેશમાં જોવા મળી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો આ પ્રયાસ છે.
સુરત ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો રહ્યો છે અને ભૂતકાળના પરિણામોમાં પણ આ વાત સાબિત થતી આવી છે. સુરત એક એવી બેઠક છે જ્યાં કોઈ ઉમેદવાર જીતતો આવે તો તે ઉમેદવાર લાંબા સમય સુધી જીતને યથાવત રાખે છે. પછી તે ભાજપના હોય કે કોંગ્રેસના, એક ઉમેદવાર જ્યારે જીતે ત્યારે તે ઉમેદવારની જીત રિપીટ થતી આવી છે. ત્યારે સુરત લોકસભા બેઠકના ઇતિહાસ પર નજર નાખશો તો તમને અંદાજો આવી જશે કે કેવી રીતે સુરતમાં ઉમેદવાર કે એક રાજકીય પક્ષનો લાંબા સમયથી ગઢ જળવાઈ રહે છે. આઝાદી બાદ વર્ષ 1951માં યોજાયેલી ચૂંટણીમાં સુરતમાં સૌથી પહેલા કનૈયાલાલ દેસાઈ, જે કોંગ્રેસના ઉમેદવાર હતા, તેઓની જીત થઈ હતી અને તેઓ સુરત લોકસભાના સાંસદ બન્યા હતા. તે સમયે સુરત, ગુજરાત, મહારાષ્ટ્ર સંયુક્ત હતા અને મુંબઈ સ્ટેટમાં સુરતનો સમાવેશ થતો હતો. તે બાદ વર્ષ 1951માં બીજી વાર ચૂંટણી યોજાઈ હતી. તે દરમિયાન કોંગ્રેસના બહાદુરભાઈ પટેલ જીત્યા હતા. વર્ષ 1957માં કોંગ્રેસમાંથી મોરારજી દેસાઈએ ચૂંટણી લડી અને અપક્ષ ઉમેદવાર સામે તેમની પહેલી જીત થઈ અને તેઓ પહેલીવાર સાંસદ બન્યા. વર્ષ 1960માં મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું અને અલગ રાજ્ય બન્યું. તે બાદ વર્ષ 1962માં સુરત લોકસભા બેઠક પર ચૂંટણી યોજાઈ. વર્ષ 1962ની વાત કરીએ તો કોંગ્રેસમાંથી મોરારજી દેસાઈ અપક્ષના ઉમેદવાર જસવંતસિંહ ચૌહાણ સામે ચૂંટાઈને આવે છે. તે બાદ વર્ષ 1967માં અપક્ષના જે.ડી. ચૌહાણ સામે ફરી એકવાર મોરારજી દેસાઈ જીતી જાય છે. વર્ષ 1971માં તો મોરારજી દેસાઈ જીતની હેટ્રિક મારે છે. આ વખતે તેઓ નેશનલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે અને કોંગ્રેસના જ ઉમેદવાર ગોરધન ચોખવાલને હાર આપે છે. હજી પણ મોરારજી દેસાઈનો વિજય રથ અટકતો નથી. વર્ષ 1977માં જનતા પાર્ટીમાંથી તેઓ સુરતમાંથી ચૂંટાઈને આવે છે અને કોંગ્રેસના જશવંતસિંહ ચૌહાણને હાર આપે છે. તે જ લોકસભાની ચૂંટણી બાદ મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન બને છે. આ સાથે સુરતે ભારતને દેશના વડાપ્રધાન આપ્યા છે. વર્ષ 1980માં સુરત લોકસભા બેઠકમાં ઉમેદવાર બદલાયા અને પરિણામ પણ બદલાયું. હવે ફરી એકવાર સુરતની રાજનીતિ બદલાઈ. જે ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો હતો તે ઉમેદવારને જીત મળી અને 2 વખત રિપીટ થનારા ઉમેદવારને હાર મળી. વર્ષ 1989થી ભારત જનતા પાર્ટીના કાશીરામ રાણા ગત ટર્મના કોંગ્રેસના સાંસદ છગનભાઈ પટેલને હાર આપે છે. બસ વર્ષ 1989થી કાશીરામ રાણાનો વિજય રથ અટકતો નથી અને 2009 સુધી તેઓ ચૂંટાઈને આવે છે. વર્ષ 1989થી વર્ષ 2009 દરમિયાન 20 વર્ષ સુધી કાશીરામ રાણા સુરતના સાંસદ રહ્યા. તે બાદ વર્ષ 2009માં ભાજપ દર્શના જરદોશને ટિકિટ આપે છે અને તેઓ ચૂંટાઈને આવે છે. કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને હાર આપે છે. તે બાદ વર્ષ 2014માં દર્શના જરદોશ કોંગ્રેસના નૈશદ દેસાઈને હાર આપે છે. તે બાદ વર્ષ 2019માં દર્શના જરદોશ પણ હેટ્રિક મારે છે. તેઓ કોંગ્રેસના પાટીદાર ઉમેદવારને હાર આપે છે. લોકસભા 2024ની ચૂંટણીમાં સુરત બેઠક પર ઉમેદવાર બિનહરીફ જીતી જાય તે ઐતિહાસિક ઘટના કહેવાય. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય છે અને બાકીના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાય છે. સુરતમાં આ વખતે 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે. સાથે તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું તો અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. સુરતની લોકસભા ચૂંટણીઓમાં કયા વર્ષમાં કેટલા ઉમેદવારો મેદાનમાં હતા તેના પર નજર કરીએ તો વર્ષ 1971માં 15, 1977માં 4, વર્ષ 1999માં 17, 2004માં 6, 2009માં 15, 2014માં 12, 2019માં 21 અને 2024ની ચૂંટણી માટે 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે બેઠક ગુમાવી દીધી છે. હવે 25 બેઠકો વધી છે, ત્યારે 26 બેઠકોમાં 1 બેઠક પર જીત મેળવી ભાજપે આ ચૂંટણી મેચમાં આગેકૂચ કરી છે. સુરતમાં હાલ કોર્પોરેશનમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર નથી. વિધાનસભા બેઠકો પર એક પણ ધારાસભ્ય નથી અને સુરત લોકસભા પણ કોંગ્રેસના હાથમાંથી જતી રહી. સુરત હાલ કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ ભાજપ પર ષડયંત્રના આરોપ લગાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં એ વાત નકારી ના શકાય કે કોંગ્રેસના જ ઉમેદવારના ટેકેદારે પક્ષને દગો આપ્યો, જેના કારણે કોંગ્રેસે સુરત બેઠક ગુમાવવી પડી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.